વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ચેપ્ટર નંબર 12 પરમાણુ થિયરી બધી પૂર્ણ કરી. એના પરના એક્ઝામ્પલની ડિસ્કશન આજે આપણે કરવાના છીએ. પ્રમાણમાં એક્ઝામ્પલ ઉદાહરણના થોડા કમ્પેરેટિવલી સ્વાધ્યાય કરતાં વધારે લેન્થી છે. લિમિટેડ એક્ઝામ્પલ છે. પહેલાં એની ફોર્મ્યુલા આપણે થોડી રિવાઇઝ કરી લઈ અને પછી એક્ઝામ્પલ ઉપર જઈએ. તો થિયરીની અંદર બધી ડિરાઈવ કરી ગયેલા છે, એ જ ફોર્મ્યુલા છે બધી. આરની એક ફોર્મ્યુલા આવી ગઈ હતી. જનરલી આપણે FC અને FE બંને કમ્પેર કરીને મેળવી હતી. K=12mv², ગતિ ઉર્જા માટેની ફોર્મ્યુલા E²/8πε0r, સ્થિતિ ઉર્જા માટેની આના જેવી જ. આ 8 છે, અહીંયા 4 છે, આ પ્લસ છે, અહીંયા માઇનસ છે. અને કુલ ઉર્જા K+U લઈ તો આ ફોર્મ્યુલા મળતી હતી આપને. તો આ ત્રણે ત્રણ ઉપરથી રિલેશન પૂછી શકાય, કોઈ પણ જગ્યાએ કામમાં આવે. રિલેશન અહીંથી ફરી પાછો ચેક કરી લ્યો તો આ બંનેની વેલ્યુ એક સરખી છે, પણ આ નેગેટિવ છે, આ પોઝિટિવ છે, એવો એક્ઝામ્પલ આવશે આગળ. એવી રીતે યુ જુઓ તો આની કમ્પેરમાં જુઓ તો કે કરતાં યુ ડબલ છે. યુ અને ઈનો રિલેશન જુઓ તો યુ કરતાં ઈ ડબલ છે, પણ ઈ કરતાં યુ ડબલ અથવા યુ કરતાં ઈ અડધી છે, પણ આ માઇનસ છે, આઈ માઇનસ છે, જ્યારે અહીંયા પ્લસ છે અને આ માઇનસ છે. તો આ કમ્પેરિઝન ઉર્જાનું. પછી એક જનરલ સૂત્ર જુદી જુદી સિરીઝ માટેનું જોઈ ગયા હતા. 1/λr 1/m² - 1/n². તો એમાં આપણે m=1 તો લાયમન સિરીઝ મળે, 2, 3, 4, 5 તો અનુક્રમે લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફંડ એવી જુદી જુદી સિરીઝ મળતી હતી. એવી રીતે n=, જો અહીંયા 1 હોય તો 2થી સ્ટાર્ટ થાય, 2 હોય તો 3થી સ્ટાર્ટ થાય. તો કોઈ પણ શ્રેણીની જુદી જુદી વર્ણપટની રેખાઓ તરંગ લંબાઈ પ્રાપ્ત થાય. આ જ વસ્તુ તરંગ લંબાઈની જગ્યાએ આપણે આવૃત્તિ મેળવવાની હોય તો C=νλ. ન્યુને સૂત્રનો કરતા બનાવો તો C/λ. તો અહીંયા તમે C વડે મલ્ટીપ્લાય કરી નાખો એટલે આવૃત્તિ થઈ ગઈ. તો આ એક વાત થઈ. પછી ν=RC 1/2² એટલે જે વાત કરી ગયા એ Cથી મલ્ટીપ્લાય કરવાની વાત થઈ. તો પર્ટિક્યુલર આ 2² મૂકેલું છે એનો અર્થ કેના માટેની વાત થઈ? આ બામર શ્રેણીની ડિસ્કશન થઈ. આ જ રીતે જુદી જુદી શ્રેણી માટે મેળવી શકાય. બીજી ફોર્મ્યુલા જોઈએ તો L=mvr nh/2π. કોણીય વેગમાન માટેની ફોર્મ્યુલા આપણે જોઈ ગયેલા છીએ. બોહરની બીજી હાઇપોથિસિસ અથવા તો અધિતર્ક. પછી એના ઉપરથી વીની ફોર્મ્યુલા મેળવેલી હતી. એક આ પ્રકારની ફોર્મ્યુલા V=E/4πε0mr અંડરરૂટમાં. એમાં આરની વેલ્યુ મૂકી સાદુરૂપ આપી તો વીની ફોર્મ્યુલા ઇલેક્ટ્રોનનો વેગ ઓર્બિટ માટેનો તો E²/2ε0nh મળે. એની અંદર આપણે જો n બરાબર અલગ અલગ કિંમતો મૂકીએ તો છે એ આપને વીની ફોર્મ્યુલા અલગ અલગ મળે. જો બાકીની કિંમત છે એ બધી તમે અચળ લઈ લ્યો E²/2ε0h તો V∝1/n થાય. તો આ રિલેશનનો પણ ઉપયોગ થઈ શકે. ત્યારબાદ R=ε0n²h² πme². એની અંદર પણ ફરી પાછું છે આ બાકીની બધી અચળ કિંમત લઈ લ્યો તો આના માટે પણ કહી શકાય કે R∝n². એટલે V∝1/n, R∝n². એ જ રીતે ઈની ફોર્મ્યુલા તો -me²8ε0²n²h². એમાં ફરી પાછું આ બધી કિંમતોને અચળ તમે લ્યો તો E∝ શું થશે? 1/n². આવી કિંમત થાય. તો આ બધા રિલેશન પણ આપને ઉપયોગી નીવડે. જો આ બધી કિંમત મૂકી દો તો નેગેટિવ વેલ્યુ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. જનરલી અહીંયા આપણે વી છે એ કેપિટલ લઈ છીએ, ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આમાં એનની કિંમત મૂકો એટલે જુદી જુદી કક્ષાઓ માટેની ઉર્જા આપને પ્રાપ્ત થાય. n=1 મૂકો
તો પહેલી કક્ષા અથવા તો ગ્રાઉન્ડ સ્ટેટ માટેની મળે -13.6. પછી 2 મૂકો એટલે 4 થાય એટલે 3 સમથિંગ મળે. પછી 3 મૂકો એટલે 9થી ડિવાઈડ કરો 1.51 મળે, 0.85 મળે. તો એ પણ કામમાં આવશે. અને છેલ્લે એક અગત્યની ફોર્મ્યુલા, જે આવૃત્તિની ફોર્મ્યુલા અથવા તો તરંગ લંબાઈની ફોર્મ્યુલા હતી. સામાન્ય રીતે આપણે અહીંયા જોઈ ગયા હતા કે તરંગ લંબાઈ મેળવી અથવા તો આવૃત્તિ મેળવી તો આ ફોર્મ્યુલા લેતા હતા. અહીંયા જનરલ લ્યો તો 2ની જગ્યાએ m લખાય, m². હવે આનો ઉપયોગ આપણે બંનેનો કરી શકીએ ખરા, આ સરળ સૂત્ર છે. પણ એવા એક્ઝામ્પલ આવશે કે એની અંદર રીડબર્ગ ફોર્મ્યુલા એવો શબ્દ વાપરેલો હોય. તો આ જે ફોર્મ્યુલા છે એ રીડબર્ગ ફોર્મ્યુલા છે, ધ્યાન રાખજો. તો અહીંયા તમે h³ છે એની જગ્યાએ એક અહીંયા h લઈ લો એટલે h² થઈ જાય. જોજો આ સ્વરૂપ, hથી મલ્ટીપ્લાય કરો તો અહીં h² થઈ જાય. તો આવી એક ફોર્મ્યુલા આવશે, hν ઇક્વલ ટુ, એટલે આ ઉર્જા થઈ ગઈ આખી ફોર્મ્યુલા. તો hν એટલે શું થઈ ગયા? ઉર્જાની ફોર્મ્યુલા. તો આને રીડબર્ગ ફોર્મ્યુલા એવું કહેવામાં આવે છે. તો ફરજિયાત આપણે આનો જ યુઝ કરવો પડે. અને આની અંદરથી લ્યો તમે આટલી વેલ્યુ me⁴ 8ε02 h³c. તો અહીંયા પહેલાં આપણું ક્યુબ હતું એ ક્યુબ એમનેમ રાખો અને એક cથી મલ્ટીપ્લાય કરી નાખો એટલે આ ફરી પાછું આપણે કાઢી નાખી તો આપણી આ ઓરિજિનલ ફોર્મ્યુલા થઈ ગઈ. અને ઓરિજિનલ ફોર્મ્યુલામાં આ આટલી કિંમતમાં અહીંયા cની જરૂર છે તો એક cથી અહીંયા મલ્ટીપ્લાય કરી નાખો અને એક cથી અહીંયા મલ્ટીપ્લાય કરો તો આ આખી ફોર્મ્યુલા શું થઈ ગઈ? r. તો હવે આપણી ફોર્મ્યુલા આવી ગઈ μ = RC. આખાની જગ્યાએ r થઈ ગયું 1/m² - n². તો આપણે આનો ઉપયોગ કરવો પડશે. એટલે r માટેની આ વેલ્યુ બધી મૂકો એટલે આપણે આગળ 1.093 સમથિંગ 10⁷ના ઓર્ડરમાં મળતી હતી મળે. અને છેલ્લે આ એક ફોર્મ્યુલા જોઈ ગયા હતા આપણે, ડી બ્રોગલીનું ક્વોન્ટાઇઝેશન. તો એની અંદર છે એ આ 2πr = n λ. કોઈ વખતે એના પરના ઓબ્જેક્ટિવ આવે તો કામમાં આવે. અને 2πrn લેમ્બડાની જગ્યાએ h/mb મૂકી દીધા છે. તો આટલી ફોર્મ્યુલા ઉપરથી મોટાભાગના બધા જ એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ થઈ શકે એવા છે. તો આટલું આપણે યાદ રાખીશું. આગળ જોઈએ તો આની અંદર આગળ વાત કરી ગયા હતા કે ઉદાહરણનો પહેલો અને બીજો એક્ઝામ્પલ, સ્વાધ્યાયનો પહેલો અને બીજો એક્ઝામ્પલ, એ બંને અત્યારે આપણે સિલેબસમાંથી ગુજરાત બોર્ડે રિમૂવ કર્યા છે. તો એની હમણાં ડિસ્કશન કરતા નથી. તમારે ખાલી નજર નાખી લેવી, બહુ સરળ છે, ખાલી માહિતીજનક છે, કોઈ બીજી કેલ્ક્યુલેશન કે મોટી ફોર્મ્યુલા નથી. તો આપણે મેઇન એક્ઝામ રિલેટેડ જે બોર્ડમાં છે ત્યાંથી આગળ વધીએ. તો પહેલું ઉદાહરણ 12.3. તો પ્રાયોગિક રીતે એમ જણાવ્યું છે કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જાની જરૂર પડે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને વેગની ગણતરી કરો. તો માત્ર આપને એક જ વેલ્યુ આપેલી છે ખાલી, શું કે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે ન્યુક્લિયસમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આટલી ઉર્જાની જરૂર છે. તો એના માટે આપણે કેલ્ક્યુલેટ શું કરવાનું છે? તો કે કક્ષીય ત્રિજ્યા અને વેગ. તો આ બંને કેલ્ક્યુલેશન માટે આપણે ઉર્જાની ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે. એના ઉપરથી છે એ r મેળવવાનો અને એના ઉપરથી વેગ. બે ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ. E = -e²/8πε0r. એ આપણે આપી દીધું છે. તો E = 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. પણ જ્યારે ધ્યાન રાખજો, ત્રિજ્યા શોધતા હોય, તરંગ લંબાઈની ગણતરી કરતા હોય, આવૃત્તિની ગણતરી કરતા હોય, વેગની ગણતરી કરતા હોય ત્યારે ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ચાલે નહીં. તો આ વખતે આપણે આને છે એ જૂલમાં કન્વર્ટ કરવી પડે. જૂલ. તો ઓલરેડી અહીં આપણે આપી દીધું છે 1.6 × 10⁻⁹ ઇલેક્ટ્રોનનો ચાર્જ. અને આ બંનેની કેલ્ક્યુલેશન કરો તમે, આ બંનેનો ગુણાકાર કરો એટલે આપને ઉર્જા E મળે. અને એ ઉર્જા
આપણે ગણતરી કરીને આપી દીધી છે. E ઇક્વલ ટુ કેટલું? -2.2 10⁻⁻18. ઇલેક્ટ્રોનનું દળ m એક આપણે જાણતા હોય, ઇલેક્ટ્રોનનો વીજભાર તો ખબર જ છે આપને, એટલે 9.1 10⁻31 kg ઇલેક્ટ્રોનનું દળ. તો આની અંદર બધી કિંમત છે, આમાંથી આરને સૂત્રનો કરતા બનાવો તો -E²/8πε0 અને E. તો E એટલે 1.6 10⁻19, 8π અને ε0ની કિંમત આપેલી છે. Eની કિંમત -2.2 10⁻8, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને આરની કિંમત મળે આપને. હવે થોડીક આને હજી સરળ બનાવી હોય ગણતરીને, આમ મૂકો તો કંઈ પ્રોબ્લેમ નથી. પણ આપણે જાણીએ છીએ કે 1/4πε0 ઇક્વલ ટુ K. આ વેલ્યુનો આપણે ખ્યાલ છે, તો આપણે આનો અહીંયા ઉપયોગ કરી લઈએ તો આ 4πε0 એટલે 2 × 4 આમ થાય, તો આ આખી કિંમત થઈ ગઈ 1/4πε0. તો એ કે થઈ ગયો, તો આના સ્થાન ઉપર આને આપણે આમ પણ લખી શકીએ -KE²/2E. તો ગણતરી સાવ સરળ થઈ ગઈ, ખાલી કેની કિંમત મૂકી દો. K ઇક્વલ ટુ 9 × 10⁹ E ઇક્વલ ટુ આવી ગયું છે, અને કેપિટલ E ઇક્વલ ટુ બધી કિંમત ઇન્ટ્રોડ્યુસ કરો એટલે આપને આરની કિંમત મળે. અને આર કેટલી આવશે તો આપણે કેલ્ક્યુલેટ કરીને મૂકેલી છે 5.3 10⁻11 મીટર. તો એક પોર્શન આપણો પૂરો થયો, જેની અંદર આપણે શું કેલ્ક્યુલેટ કરવાનું હતું? કક્ષીય ત્રિજ્યા. હવે વેગની વાત કરીએ તો વેગ માટે પણ આપણે પાછી ફોર્મ્યુલા આગળ જોઈ ગયા છીએ, એનો ઉપયોગ કરીને બધી કિંમતો મૂકી દેવાની છે, બહુ સરળ છે. તો V ઇક્વલ ટુ E/√4πε0 mr. આર અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરી લીધી છે, 4πε0 છે આપણી પાસે, E છે, M છે, બધી કિંમત મૂકી દો એટલે V મળી ગયો. આપણો એક્ઝામ્પલ પૂરો, VN પતી ગયો. ક્લિયર? એટલે આ એક ફોર્મ્યુલા, એના ઉપરથી આરને સૂત્રનો કરતા બનાવ્યો, એમાં તમે ડાયરેક્ટ ε0 મૂકો અથવા 1/4πε0ની જગ્યાએ K મૂકો અને આર મેળવો. વીની બીજી ફોર્મ્યુલા, બધી જ કિંમતો મૂકી દો એટલે V મળે. ક્લિયર? નેક્સ્ટ ઉદાહરણ 12.4. હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ પ્રચલિત વીજચુંબકીય વાદ અનુસાર ગણો. શું શોધવાનું છે આપણે હાઇડ્રોજન પરમાણુ માટે? ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિ શોધવાની, પણ પરમાણુ કયો કીધો છે આપણે? આની અંદર હાઇડ્રોજન. તો હાઇડ્રોજન પરમાણુ માટેની ઉર્જા આપણે જાણી છે, આગળ ફોર્મ્યુલામાં બધી લીધી હતી, એ આપણે યાદ રાખવી જરૂરી છે. એનો ઉપયોગ કરીને આપણે મેળવી શકીએ. અહીંયા આપણે આ કિંમતોમાં મેન્શન કરેલું નથી, પણ ટેક્સની અંદર છે એ આપણે સાબિતીમાં આપેલું છે. જો તમારે આ ગણતરી કરવી હોય તો એની અંદર તમે છેલ્લે આગલા એક્ઝામ્પલમાં મેળવેલ હતું, આર અને વીની ગણતરી કરી હતી. તો આખો એક્ઝામ્પલ છે ફરીથી કેલ્ક્યુલેટ કરવો પડે, એના માટે આર મેળવવો પડે અને વી મેળવવો પડે. પણ અહીંયા એના રેફરન્સમાં છે એટલે આર અને વીની કિંમત આપણે ડાયરેક્ટ અહીંથી લઈ લઈએ છીએ અને ઉદાહરણ 3નો ઉપયોગ કરી અને લેતા એવું કહી છીએ. ન્યૂ ઇક્વલ ટુ V/2πr આવી ફોર્મ્યુલા છે.
હવે આ ફોર્મ્યુલા કેવી રીતે મળી એનું થોડી ડિસ્કશન કરી લઈ સમજૂતી. તો સામાન્ય રીતે આપણે V ઇક્વલ ટુ d/t આવું લખી છે. ઝડપ અથવા તો વેગ બરાબર અંતર છેદમાં સમય. હવે આ કેસની અંદર આપણે એવું લઈએ છીએ કે પ્રચલિત વાદ અનુસાર ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનને, તો આ એની ત્રિજ્યા r હોય અને ઇલેક્ટ્રોન છે એ આમ કે આમ ગમે એ દિશામાં સમઘડી કે વિષમઘડી દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય. તો એ સંજોગોમાં એના માટેનો વેગ આમ હોય. તો એક પરિભ્રમણ પૂર્ણ કરે ઇલેક્ટ્રોન તો એણે કેટલું અંતર કાપ્યું હોય? તો કે 2πr જેટલું. તો d બરાબર અહીંયા શું મૂકશું? 2πr એક પરિભ્રમણ. એના માટેનો સમય કેટલો? તો કે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય આવર્તકાળ જેટલો. એટલે અહીંયા છેદમાં શું મૂકી દો? ટીની જગ્યાએ કેપિટલ ટી. હવે આવર્તકાળના આવૃત્તિનો સંબંધ તો કે 1/t ઇક્વલ ટુ f અથવા f ઇક્વલ ટુ 1/t. તો 1/t એટલે અહીં શું થઈ જશે? આવૃત્તિ 2πr ઇન્ટુ f. તો આ વેગ બરાબર થયું. આપણે શોધવું છે આની અંદર આવૃત્તિ. તો આવૃત્તિને સૂત્રનો કરતા બનાવો તો f ઇક્વલ ટુ v/2πr આમ થયું. તો આ સૂત્ર આપણે મળી ગયું. આ વેગ છે અને આ આવૃત્તિ છે. સિમ્બોલમાં ધ્યાન રાખજો, કોઈ વખત વી ને ન્યૂ એ બંને સરખાવે. આ ન્યૂ આપેલું છે તો ફરીથી આપણે f ઇક્વલ ટુ v/2πr. તો આની અંદર આપણે વીની જરૂર પડે, આરની જરૂર પડે. તો આગલા એક્ઝામ્પલની અંદર જે મેળવેલા છે એ બંને મૂકી દેવાના છે તો આપણે આવૃત્તિ મળે. એટલે આટલું પૂરું. જો તમે આ એક્ઝામ્પલ સારી રીતે ગણવા હોય તો માત્ર વિડીયો લેક્ચર જોવાથી તમને આવડશે નહીં. તમારે સાથે નોટબુક અને પેન લઈને બેસવું પડે. ફોર્મ્યુલા બધી અગાઉથી જોઈ લેવાની, જરૂર પડે તો બાજુમાં રાખવાની, અને સાથે સાથે અહીંયા જે ડિસ્કશન કરી એની સાથે તમારે એનાલિસિસ કરવું પડે કે આમાં આમ છે આમ છે. અને પછી જેવી જેવી ફોર્મ્યુલા મૂકી એની સાથે લાઈવ જે રીતે ક્લાસરૂમ તમે એટેન્ડ કરતા હોવ એ રીતે કેલ્ક્યુલેશન કરતા જાઓ, જોતા જાઓ, ફોર્મ્યુલા મૂકતા જાઓ, સમજતા જાઓ. પણ માત્ર જોયા રાખશો તો સાથે રહી શકશો નહીં. એટલે એક્ઝામ્પલમાં અગત્યનું છે નોટબુક અને પેન સાથે લઈ અને વર્ક કરવાનું છે. તો અહીંથી આપણે આટલી ગણતરી છોડી દીધી તો એ તમારે પૂરી કરવાની. f ઇક્વલ ટુ જે મળે એ આપણી આવૃત્તિ અથવા ન્યૂ ઇક્વલ ટુ. ક્લિયર? એટલું. આમ જોવા જઈએ તો એક જ ફોર્મ્યુલા છે પણ અહીં આપણે સમજાવીશ. આગળ જોઈએ. પૃથ્વીની આસપાસ 10 કિલોગ્રામનો એક ઉપગ્રહ 8000 કિલોમીટર ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં દર 2 કલાકે એક વખત પરિભ્રમણ કરે છે. એટલે આટલી વસ્તુ આપણે આપેલી છે. ઉપગ્રહનું દળ આપેલું છે, એની ઓર્બિટ કક્ષાની ત્રિજ્યા આપેલી છે, 2 કલાકે એક પરિભ્રમણ પૂર્ણ કરે એટલે એનો આવર્તકાળ આપેલો છે. તો બોહરનો કોણીય વેગમાનનો અધિતર્ક હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની જેમ જ ઉપગ્રહને લાગુ પડે એવું ધારી લે તો કક્ષાનો ક્વોન્ટમ અંક શોધવાનો છે. તો બોહરવાદ પ્રમાણે આપણે લીધેલું છે કે જુદી જુદી કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે તો એના માટે કોણીય વેગમાન એલ ઇક્વલ ટુ યાદ કરો mvr ઇક્વલ ટુ nh/2π આવી ફોર્મ્યુલા જોઈ ગયા હતા. પણ એ આપણે ઇલેક્ટ્રોનને ન્યુક્લિયસને લાગુ પાડતા. આ જ વસ્તુ કેને લાગુ પાડવાનું કહે છે આપણે? તો કે તમારે ઉપગ્રહને લાગુ પાડવાનું છે. તો એના માટે એની n કક્ષા શોધવાની છે. તો આમાં પહેલાં આપણે જે વેલ્યુ બધી આપેલી છે અહીં લિસ્ટ આઉટ એક બાજુ કરી લેવાનું. ઇલેક્ટ્રોનનું દળ એ કેટલું આપેલું છે? તો કે ઇલેક્ટ્રોનનું દળ છે એ
10 કિલોગ્રામ. ટી એનો આવર્તકાળ છે 2 કલાક આપેલો છે. તો 2 કલાક એટલે એ સામાન્ય રીતે આપણે બધું સેકન્ડમાં લઈએ છીએ, એટલે આને પહેલાં મિનિટમાં કન્વર્ટ કરો, એટલે 60 વડે ગુણો એટલે મિનિટ થાય. એને ફરીથી 60 વડે ગુણો એટલે સેકન્ડ થાય, એટલે 266 એટલે 72.00 સેકન્ડ. તો આ એનો આવર્તકાળ થયો. આર ત્રીજી આપેલી છે. જનરલી આર તરીકે કેટલીક વાર સ્મોલ એનનો ઉપયોગ સ્મોલ આરનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. તો આર ઇક્વલ ટુ 8000 કિલોમીટર. કિલોમીટરને પાછું મીટરમાં કન્વર્ટ કરો તો 8000 કિલોમીટરના મીટર એટલે 10⁻³ મીટર. તો 10⁻³ ને 10⁻³ એટલે આને તમે આમ પણ લખી શકો 8 × 10⁻6 મીટર. આ આપને આર મળી ગયો. અને છેલ્લે એન, તો એન પણ જનરલી આપણે કઈ લઈએ છીએ? સ્મોલ એન લઈએ છીએ. તો એન ઇક્વલ ટુ આપણે ફાઇન્ડ કરવાનું, શોધવાનું છે. એચ ઇક્વલ ટુ પ્લેન્ક કોન્સ્ટન્ટ લઈ લીધેલું 6.64 10⁻34 જૂલ સેકન્ડ. આટલી વાત થઈ. હવે આમાં આપણે સૂત્ર આપણી પાસે છે એલ ઇક્વલ ટુ mvr ઇક્વલ ટુ NH/2π. એમાંથી એનને સૂત્રનો કરતા બનાવો એટલે આપણું કામ પૂરું થયું. એલ ઇક્વલ ટુ mvr NH/2π. એનને સબ્જેક્ટ બનાવી દો એટલે mvr/h અને 2π એમ મલ્ટિપ્લિકેશનમાં, તો એનની ફોર્મ્યુલા થાય એન ઇક્વલ ટુ mvr h/2π ઉપર. હવે જો બધું આપણી પાસે છે, એમ છે તો કે આ રહ્યું. પછી વી અને આર, તો આર છે, 2π અને એચ છે. પ્રોબ્લેમ કેનો રહ્યો છે આપણે? વીનો. તો વી મેળવવા માટે ફરી પાછું શું છે? 2πr/t આવી ફોર્મ્યુલા જોઈ ગયા છીએ. તો વીની જગ્યાએ મૂકી દો ફરી પાછું, અને વી ઇક્વલ ટુ 2πr/t. તો બધી જ કિંમત આપણી પાસે છે. બીજી રીતે લખવું હોય તો એમ 2πr એનો સ્ક્વેર મૂકી દો અને HT, અથવા તો અલગ અલગ રાખો તો 2 વખત ગુણાકાર કરવો પડે. બધી કિંમત મૂકો એટલે કેટલામી ઓર્બિટમાં આ ઉપગ્રહ પરિભ્રમણ કરે છે એની કિંમત મળે. ક્લિયર? કિંમત મળી છે આપને n ઇક્વલ ટુ 5.3 10⁻45. તો આટલા નંબર ઊંચી ઓર્બિટની અંદર છે આ ઉપગ્રહ પરિભ્રમણ કરતો હોય. ને કેની હારે આપણે કમ્પેરિઝન કર્યું છે? તો કે ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસના મોડેલ સાથે. તો આટલી ડિસ્કશન આની અંદર, બરાબર. એટલે આની અંદર તમારે યાદ રાખવાની 2 ફોર્મ્યુલા આવી. અધિતર્ક તો આપણે કહી જ દીધું છે આની અંદર. જુઓ કયો અધિતર્ક લેવાનો છે? કોણીય વેગમાનનો. એટલે સૂત્ર આપણે ન મગજમાં આવતું હોય તો પણ યાદ આવી જાય. પછી બધી કિંમતો એમાં આપેલી છે. વી ઘટે છે તો વી ઇક્વલ ટુ 2πr/t આગલી એક્ઝામ્પલની અંદર લીધું, એ જ ફરી પાછું અહીંયા ઉપયોગ કરેલો છે. એટલે વધારે નવી વાત નથી. સારું, નેક્સ્ટ જોઈ. ઉદાહરણ 6. રીડબર્ગના સૂત્રનો ઉપયોગ કરી હાઇડ્રોજન વર્ણપટની લાયમન શ્રેણીની પ્રથમ 4 વર્ણપટ રેખાઓની તરંગ લંબાઈની ગણતરી કરો. તો ગણતરી થોડી વધારે છે, બાકી તો બીજું કાંઈ છે નહીં. તો રીડબર્ગ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો આગળ ઉપર જોઈ ગયા હતા એ જ રીતે રીડબર્ગની ફોર્મ્યુલા આપણે કીધી હતી કે સામાન્ય રીતે જો લાયમન શ્રેણીની ફોર્મ્યુલા લેવી હોય તો આપણે બહુ સરળ આ લઈ શકીએ. આ એક્ઝામ્પલ એકદમ સરળ થાય. 1/λ ઇક્વલ ટુ આર. અને લાયમન શ્રેણી માટે લેશો તો શું થાય? 1/1² માઇનસ 1/4 વર્ણપટની રેખા કીધી છે. તો ક્રમશઃ 1 પછી n ઇક્વલ ટુ શું મૂકો? 2, 3, 4 અને 5.
ક્રમશઃ કિંમત મૂકતા જાઓ એટલે એક તરંગ લંબાઈ મળે, બીજી મળે, ત્રીજી મળે, ચોથી મળે, એક્ઝામ્પલ પૂરો. પણ એમ કરવાનું નથી. એટલા માટે આપણે પહેલાં ફોર્મ્યુલા લીધી હતી ત્યારે સમજાવ્યું હતું કે આમાં રીડબર્ગ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, અને રીડબર્ગ સૂત્રનો ઉપયોગ કરવાનો હોય તો આપણે આ ફોર્મ્યુલા લેવી પડે. આ આપણી ફોર્મ્યુલા કઈ છે? રીડબર્ગની ફોર્મ્યુલા. તો એની અંદર જે જરૂરિયાત ઊભી થવાની છે એનું લિસ્ટ આઉટ કરી લઈ તો E ઇક્વલ ટુ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હાઇડ્રોજન છે માટે આપણે ખબર છે એટલે આપણે એનો ઉપયોગ કરીશું. એને જૂલમાં કન્વર્ટ કરો તો 21.76. કેટલીક વખત ડાયરેક્ટ 22 જૂલ એવું પણ લઈ લીધેલું હોય, આપી દીધેલું હોય. એક્ઝેક્ટ ગણતરી કરો તો આવું થાય. પ્લેન્ક કોન્સ્ટન્ટ અને Cની વેલ્યુ. હવે આનું રૂપાંતરણ આપણે કરી નાખીએ આની અંદર. આને શેમાં કન્વર્ટ કરી નાખી? આ HC/λ છે. HCને તમે અહીંયા લઈ લ્યો, અહીંથી કટ કરી નાખો તો 1/λ ઇક્વલ ટુ m(e²/8ε0². h² જગ્યાએ શું થઈ જાય? h³ અને c આવી કિંમત થાય. અને 1/nf² -1/ni². હવે તમારે આમાં બધી કિંમતો મૂકવી પડે. એમની કિંમત, ઈની કિંમત, ε0h અને c. જો એમ ના કરવું હોય, જો આ મૂકો તો બધી કાંઈ વાંધો નથી, તો એક વખત છે અહીંયા nfની જગ્યાએ શું મૂકશો આપણે? 1, કારણ કે લાયમન શ્રેણી આપેલી છે. આવે જ મગજમાં આપણી આ ઓરિજિનલ ફોર્મ્યુલા, રીડબર્ગ ફોર્મ્યુલા, એમાં આપણે લાયમન શ્રેણી કીધી છે એટલે 1 મૂક્યું. બધી કિંમતો મૂકો. ni ઇક્વલ ટુ 2 મૂકો એટલે λ2 મળે. ફરી પાછું અહીંયા 3 મૂકો, 4 મૂકો, પણ દરેક વખતે આ કિંમતો મૂકીને ગણતરી કરવી પડે. જો આમ ના કરવું હોય તો આપણી પાસે આ ઈની કિંમત આપેલી છે, me²8ε0²h². તો આની અંદરથી આપણે આટલી કિંમત લઈ લે, અહીંયા સ્ક્વેર કરી નાખો અને અહીંયા h મૂકી દો. તો હવે તમારે શું કરવાનું? આની જગ્યાએ સીધી જ આ વેલ્યુ પુટઅપ કરી દેવાની થઈ. 1/λ me²/8ε0. આની જગ્યાએ e મૂકી દો સીધું /ch. આ તો લાયમન શ્રેણી છે એટલે 1 જ લેવાનું છે, એટલે 1 માઇનસ, એટલે આને હું આમ પણ લખી શકાય ni² -1/ni². શું કર્યું છે જુઓ બરાબર? આની જગ્યાએ 1 છે એટલે આ 1 થઈ ગયું. ni² થી મલ્ટીપ્લાય કર્યું એટલે ni² -1/LCM ni² મૂકી દીધા. તો આપણું જનરલ સૂત્ર થઈ ગયું. હવે આમાં આપણે લેમડા જોઈશ તો લેમડા આખું વ્યસ્ત કરી નાખો, આ બધું ઉલટાવી નાખો. ni 1 કિંમત મૂકો, c પ્રકાશનો વેગ, h પ્લેન્ક કોન્સ્ટન્ટ અને e ઇક્વલ ટુ કિંમત મૂકી દો. એક કિંમત મૂકશો એટલે પહેલી વેલ્યુ મળશે, બીજી વખત મૂકશો એટલે બીજી, ત્રીજી. તો આ રીતે 4 રીતે મેળવી શકો. તો આ આપણી શોર્ટકટ હતી, પણ આવો ઉપયોગ કરવાનો નથી. અહીંયા જુદી જુદી કિંમત મૂકીને રીડબર્ગ સૂત્ર કીધું છે માટે આનો ઉપયોગ કરવો પડે. અને પછી રૂપાંતરણ કરીને પછી ઈની કિંમત ભલે તમે મૂકી દો, એનો વાંધો નથી. તો એની અંદર એક કિંમત મેળવેલી છે આપણે λIF, λ21, બરાબર. તો એ બીજા માટેની કિંમત છે એ 1217.8 એંગસ્ટ્રોમ મળે છે, બરાબર. એંગસ્ટ્રોમ અથવા તો તમે મીટરમાં લખી શકો. પછી એવી જ રીતે 2 મૂકો, એના માટે 3, 4 માટે પ્રાપ્ત થશે. તો આટલી વાત આની અંદર થઈ. ચાલો નેક્સ્ટ જોઈ લઈ. વર્ણપટ રેખાઓની પાશ્ચન શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી કઈ તરંગ લંબાઈ હાજર છે? બહુ નાનો ક્વેશ્ચન છે.
પણ આ એક ક્વેશ્ચનને આપણે જુદી જુદી રીતે લેશું. આમાં થોડા થોડા ફેરફાર કરી અને કેટલી રીતે પૂછી શકાય. આ ખાલી એક 2 મિનિટનો એક્ઝામ્પલ છે. કારણ કે પાષાણ રેખા તો એના માટેની તરંગ લંબાઈનું સૂત્ર હમણાં જોઈ ગયા હતા. 1/λ = r 1/m² - 1/n². પાષાણ કીધું જ એટલે લાયમન બ્રેકેટ લાયમન બામર પાષાણ એટલે m = 3 મૂકો. પછી 1 2 3 4 માંથી કઈ મૂકવી કિંમત એ આપણે મૂકી દઈએ, સૂત્રમાં કિંમત મૂકી જવાબ. પણ અહીંયા આપણે આને જનરલ ફોર્મમાં ડિસ્કશન કરી છીએ એટલે પાષાણની જગ્યાએ લાયમન બ્રેકેટ બામર ફંડ 4 સિરીઝમાં તે પૂછે એટલે અહીં બદલી નાખે નામ તો 4 રીતે એક્ઝામ્પલ પૂછાય. પછી બીજા 4 અહીંયા વર્ણપટની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ કીધી છે, એની જગ્યાએ મોટી તરંગ લંબાઈ શોધો કીધું એટલે બીજા 4 એટલે 8 ટાઈપ થઈ. આગળ અહીંયા તરંગ લંબાઈ કીધું છે, તરંગ લંબાઈની જગ્યાએ ફ્રીક્વન્સી પૂછ્યું, આવૃત્તિ પૂછ્યું હોય તો બીજા 8 પ્રકાર થાય એટલે 8 દૂને 16. અને ત્રીજી એનર્જીનું કીધું હોય તો એનર્જી માટેના બીજા 8 એટલે 8 તેરીને 24 ક્વેશ્ચન આની અંદરથી બની શકે. હવે આપણે એકની ચર્ચા કરી છે એની સાથે બધી ડિસ્કશન ભેગી કરી લઈ છીએ એટલે થોડો થોડો ફેરફાર કરી અને ચેન્જ કરીને પૂછી શકાય. તો આપણે આ જનરલ ફોર્મ્યુલા હતી 1/λ r 1/m² - n². હવે આપણે કીધું છે કેના માટે લેવું છે? પાષાણ માટે. તો 1/λ = r લાયમન બામર પાષાણ તો અહીંયા શું આવે 1/3² - 1/n². આ આપણા માટે અગત્યનું છે, આ સમજવાનું છે કે n બરાબર શું મૂકશું. 3 પછી જનરલી 4 આવે તો 4 5 6 7 કે ઇન્ફાઇનાઇટ લેશું. કારણ કે આપણે જોઈએ છે ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ તો એ ગોખવાનું નથી, એના માટે આટલું સમજી લ્યો, એ બધા માટે કામમાં આવે. હવે n = 1 છે, આ n = 2, n = 3. તો આપને ખ્યાલ છે કે આના માટે ઉર્જા 13.6 પછી આગળ જાય એટલે 3 point something પછી આ 1.5 1.85 આવી ઉર્જાઓ મળે છે. તો અહીંયા આપણે ઉર્જાનો તફાવત એ લેવો હોય તો આ 1 અને 2 વચ્ચે ઉર્જાનો તફાવત વધારે થાય કે 1 અને 3 વચ્ચે થાય કે 1 અને 4 વચ્ચે થાય. તો સ્વાભાવિક છે કે જેમ જેમ આપણે આગળ જતા જઈએ એમ ઉર્જાનો તફાવત છે એ વધતો જાય બે વચ્ચેનો, અને જેમ નજીક આવી એમ ઉર્જાનો તફાવત ઘટે. આટલું સિમ્પલ લોજિક થયું. કારણ કે આ બે ઉર્જા સ્તર વચ્ચેનો તફાવત આ બે વચ્ચે આવે તો દેખીતું છે, પહેલાં 2 પગથિયા ચડો એના કરતાં 5 ચડો કે 15 પગથિયા જાઓ ઉપર તો એના માટે ઉર્જા વધતી જાય. હવે અહીંયા આપણે એક રિલેશન જોઈ ગયા હતા, E = hν અથવા E = hc/λ. હવે આના ઉપરથી નક્કી કરો કે જો E એની કિંમત વધારે હોય ઉર્જા તો E = hν છે તો h તો પ્લાન્ક કોન્સ્ટન્ટ અચળ છે, તો આવૃત્તિ પણ કેવી હોય? વધારે હોય. જોજો બરાબર, જેમ ઉર્જા વધારે એમ આવૃત્તિ કેવી? વધારે. પણ તરંગ લંબાઈનો વ્યસ્ત સંબંધ છે તો તરંગ લંબાઈ કેવી હોય? ઓછી હોય. અથવા બીજી રીતે લ્યો કે ઉર્જા જેમ ઓછી હોય એમ આવૃત્તિ કેવી થાય? ઓછી થાય. તો તરંગ લંબાઈ પણ કેવી થાય? વધારે થાય. એટલે એક મિનિમમ તો બીજું મેક્સિમમ, આ બે માટે, અને આ બંને સમાન હોય. હવે અહીં આપણે કીધી ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ, તો તરંગ લંબાઈ નાની તો એની સામે આવૃત્તિ કેવી હોય? મોટી. અને આવૃત્તિ વધારે લેવી હોય તો ઉર્જા કેવી હોવી જોઈએ? વધારે. ઉર્જા વધારે લેવી હોય તો એનો અર્થ કે ક્યાંથી ડિફરન્સ લેવો પડે? તો કાંઈથી ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સથી લેવો પડે. તો ઇન્ફાઇનાઇટ ઓર્બિટમાંથી ઇલેક્ટ્રોન જો જમ્પ કરે તો એને રિલેટેડ તમને તરંગ લંબાઈ મળે. અને એ કેવી હોય?
ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ. તો અહીંયા આપણે શું લેવું જોશે? અહીંયા ઇનફાઇનાઇટ. એટલે એક્ઝામ્પલ પૂરો થયો. પણ આ બધી સમજૂતી દરેક માટે લીધેલી છે. હવે આનું સાદુરૂપ આપી દો એટલે આપણું આ કામ પૂરું થઈ ગયું. 1/λ = r. 1/ઇન્ફાઇનાઇટ એટલે 0 થઈ ગયો, 1/9 થઈ ગયો, અને આગળ લેમ્બડા વ્યસ્ત કરી નાખો એટલે 9/r પતી ગયો. અને આરની કિંમત 1.097 10⁻⁷ મૂકી દો એટલે આ આપણે કિંમત મળી ગઈ મીટરમાં. પણ અહીંયા જે આપણે સમજાવ્યું એ જ રીતે આની અંદર જો ઉર્જા વધારે તો આવૃત્તિ વધારે, તરંગ લંબાઈ ઓછી તો આ ટૂંકી તરંગ લંબાઈ માટે. હવે આ જ એક્ઝામ્પલમાં કીધું હતું કે મોટામાં મોટી તરંગ લંબાઈ, તો મોટી તરંગ લંબાઈ એટલે શું થાય? તો કે આવૃત્તિ કેવી થાય? નાનામાં નાની. નાનામાં નાની આવૃત્તિ એટલે ઉર્જા કેવી થાય? ઓછામાં ઓછી. તો ઓછામાં ઓછી ઉર્જા માટે શું કરવું પડે? તો કે 1માં ડાયરેક્ટ એના પછી 2માંથી જમ્પ કરે ઇલેક્ટ્રોન. તો અહીંયા શું આવત? 3 પછી 4 આવત. ભલે આ સમજવા માટે 1 ને 2 એ જનરલ લીધું છે, કારણ કે આ પાસ્ટન માટેની વાત નથી, આ જનરલ છે. તો અહીંયા તમે 3 પછી ક્યુ આવે છે 4, પણ અહીંયા પછી 2 લખવાનું નથી. ભલે અહીંયા મેં 2 સમજાવ્યું, પણ એ કેના માટે લીધું? આ લાઇમન માટેની વાત છે. તો આ 4² મૂકવો પડે. એવી જ રીતે આવૃત્તિની વાત હોત તો આના કરતાં વ્યસ્ત લે. તો આવૃત્તિ માટે છે એ આ ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ કીધું છે, એની બદલે મોટામાં મોટી આવૃત્તિ કહે તો બે દાખલા સરખા. મોટામાં મોટી તરંગ લંબાઈ કીધી છે, એની બદલે ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ આવે. તો આટલું ધ્યાન રાખવાનું છે. આવૃત્તિ માટે પૂછી શકે, તરંગ લંબાઈ માટે, અને જુદી જુદી 4 શ્રેણી માટે પૂછે. એવી જ રીતે ઉર્જાનો તફાવત પૂછ્યો હોય કે કઈ ઉર્જા કેટલી થશે, તો ઉર્જા માટે કહી શકાય કે આના માટે ઉર્જા ઓછી, વધારે, 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 તો એ તમે મેળવી શકો. તો આટલી વાત આની અંદર ધ્યાને લેવાની છે. નેક્સ્ટ, એક પરમાણુમાં 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ તફાવત બે ઉર્જા સ્તરોને જુદા પાડે છે. જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી? એટલે 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ એ બે ઉર્જા સ્તર વચ્ચેનો તફાવત આપેલો છે, એટલે ડેલ્ટા ઈ થયો, અને વિકિરણની આવૃત્તિ શોધવી છે. તો E = hν. સીધી કિંમતો મૂકો એટલે પૂરું થાય, બીજું કાંઈ જ નથી. પણ ધ્યાન શું રાખવાનું? આ ઉર્જાને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં કન્વર્ટ કરવાની થાય. એટલે E = 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ = 2.3 10⁻⁻19 લખી નાખું પહેલાં, અને 1.6 પછી લખ્યું છે. બરાબર રહી ગયું હતું. સાદુરૂપ આપી દો એટલે આટલી ઉર્જા મળી ગઈ. અને E = hν છે, તો ν = E/h. પ્લેન્ક કોન્સ્ટન્ટની વેલ્યુ મૂકી દો એટલે આ આપને બધી કિંમતો મૂકો એટલે આવૃત્તિ મળે. તો ν = 0.5554 10⁻15 હર્ટ્ઝ આવી કિંમત પ્રાપ્ત થશે. તો ક્લિયર? સરળ પ્રકારનો. આની જગ્યાએ આમાંથી હજી ફેરવીને પૂછવું હોય તો તરંગ લંબાઈ પણ પૂછી શકાય. તો શું ફેર કરશો? વિચારો જી. આ જ એક્ઝામ્પલ, ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ પૂછી છે, એની જગ્યાએ તરંગ લંબાઈ. તો E = h. ન્યૂની જગ્યાએ તરંગ લંબાઈ મેળવવી હોય તો C/λ આમ મૂકી દો. લેમ્બડાના સૂત્રનો કરતા બનાવી દો, hc/E. તો એ આપણે એના ઉપરથી તરંગ લંબાઈ પણ મળી શકે. તો આટલી વાત છે આજે આપણે રાખી છે. બાકીના એક્ઝામ્પલ ટેક્સના છે એ તમે બરાબર તૈયાર કરજો, જાતે પ્રયત્ન કરજો, આની પણ પ્રેક્ટિસ કરજો. જરૂર લાગે તો આગલા પાછલા એક્ઝામ્પલ સાથે કમ્પેરિઝન કરવાના, અને પછી છે એ બરાબર તૈયારી કરવાની. સારું, આટલું આજે રાખી છે. ઓકે, આવજો.